નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગોહિલ જાગૃતિ. આજે આપણે ધોરણ 7માં પાઠ 2નું સ્વાધ્યાય સોલ્યુશન કરશું. પહેલાં એના શબ્દાર્થ જોઈએ તો કિમપી એટલે કંઈ પણ, માસ્તુ એટલે નહીં, ઇદાનીમ એટલે હવે, સિદ્ધમ એટલે તૈયાર, પરિવેશયતુ એટલે પીરસો, વ્યજનમ એટલે શાક, ઔલે એટલે અથાણું, તક્રમ એટલે છાશ, મોદક એટલે લાડુ, લવણમ એટલે કે મીઠું, કિંચિત એટલે કે થોડું. આ હતા આ પાઠના શબ્દાર્થ. હવે આપણે એનો સ્વાધ્યાય જોઈએ તો નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, ભોજન સિદ્ધમ એવ અસ્તિ. ભોજનની જગ્યાએ ચિત્રમ, દાલમ, વ્યજનમ, ચાયમ, ઓદનમનો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવવાના છે. તો આપણે પહેલું વાક્ય બનાવીએ, ચિત્ર સિદ્ધમ એવમ અસ્તિ. ફરીવાર, ચિત્ર સિદ્ધમ એવમ અસ્તિ. બીજું વાક્ય, દાલ સિદ્ધમ એવમ અસ્તિ. દાલ સિદ્ધમ એવમ અસ્તિ. ત્રીજું વાક્ય, વ્યજનમ સિદ્ધમ એવમ અસ્તિ. વ્યજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ચોથું વાક્ય, ચાય સિદ્ધમ એવમ અસ્તિ. ચાય સિદ્ધમ એવમ અસ્તિ. ઓદનમ, ઓદન સિદ્ધમ એવમ અસ્તિ. ઓદન સિદ્ધનમ એવમ અસ્તિ. એનું ગુજરાતી જોઈએ તો સિદ્ધમ એટલે કે બની જવું. ચિત્ર બની ગયું છે, દાળ બની ગઈ છે, શાક બની ગયું છે, ચા બની ગઈ છે અને ભાત બની ગયા છે. આ એનું ગુજરાતી થાય. તો આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવ્યા. પ્રશ્ન 2, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. તમને ઉદાહરણમાં લખ્યું છે કે કિંચિત તક્રમ આવશ્યકમ. કિંચિત એટલે થોડી, તક્રમ એટલે છાશ, આવશ્યક એટલે જરૂર છે, થોડી છાશની જરૂર છે. કૌંસમાં શબ્દો આપ્યા છે, દુગ્ધમ, જલમ, પાયસમ, વ્યજનમ. તો તમારે વાક્ય બનાવવાના છે. પહેલું વાક્ય છે, કિંચિત દુગ્ધમ આવશ્યકમ, થોડુંક દૂધ જોઈએ છે. બીજું, કિંચિત જલમ આવશ્યકમ, થોડુંક જળ અથવા પાણી જોઈએ છે. ત્રીજું છે, કિંચિત પાયસમ આવશ્યકમ, થોડોક દૂધપાક જોઈએ છે. કિંચિત વ્યજનમ આવશ્યકમ, થોડુંક શાક જોઈએ છે. ફરીવાર વાક્ય બનાવીએ તો કિંચિત દુગ્ધમ આવશ્યકમ, કિંચિત જલમ આવશ્યકમ, કિંચિત પાયસમ આવશ્યકમ. ચોથું છે, કિંચિત વ્યજનમ આવશ્યકમ. પ્રશ્ન 3 છે, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. ઉદાહરણ છે, તર્કમ આવશ્યકમ વા. છાશ જોઈએ છે. એનું ગુજરાતી એવું થાય, છાશ જોઈએ છે. તો એની પરથી વાક્ય બનાવવાના છે. પહેલાનામાં છે વ્યજનમ, તો વ્યજનમ આવશ્યક વા, શાક જોઈએ છે અથવા શાકની જરૂર છે. બીજું છે, દુગ્ધમ આવશ્યકમ વા, દૂધ જોઈએ છે. ત્રીજું છે, ઓદનમ આવશ્યકમ વા, ભાત જોઈએ છે. ચોથું છે, દાલમ આવશ્યકમ વા, એટલે કે દાળ જોઈએ છે. પાંચમું છે, અવલેહમ આવશ્યકમ વા, એટલે કે અથાણું જોઈએ છે. ફરીવાર જોઈ જઈએ તો વિદ્યાર્થી મિત્રો, વ્યજનમ આવશ્યકમ વા, દુગ્ધમ આવશ્યકમ વા, ઓદનમ આવશ્યકમ વા, દાલમ આવશ્યકમ વા, અવલેહમ આવશ્યકમ વા. તો અહીંયા આપણે આ વાક્ય બનાવ્યા. પ્રશ્ન 4 છે, વિચારીને સંવાદ તૈયાર કરો. સંવાદ એટલે કે વાતચીત. અહીંયા એક માતા અને પુત્રી વાતચીત કરી રહ્યા છે. તો માતા કહે છે, માતા ઉપવિશતુ જલમ સ્વીકરોતુ. તો પુત્રી શું કહે છે? ધન્યવાદ માતઃ, ધન્યવાદ માતઃ. માતા સ્વીકરોતુ, પુત્રી ધન્યવાદ, ઇદાનીં ભોજન આવશ્યકમ. માતા, કિંચિત તક્રમ આવશ્યકમ વા, પુત્રી દદાતુ. માતા, લવણમ અપી આવશ્યકમ, પુત્રી દદાતુ માતઃ. માતા, ઓદનમ સ્વીકરોતુ, પુત્રી દાલમ અપી દદાતુ.
માતા અવલેહમ અપી અસ્તિ આવશ્યકમ વા પુત્રી માસ્તુ તિક્તમ અવલેહમ ન રુચિકરમ માતા અન્ય કિમપી આવશ્યકમ પુત્રી ઇદાની કિમપી માસ્તુ ભોજન સમાપ્ત ભોજન સ્વાદિષ્ટકમ અસ્તિ. તો આપણે અહીંયા આ સંવાદ જોયો માતા અને પુત્રીનો, જે આપણે પાઠ પ્રમાણે જ લખવાનો છે. પ્રશ્ન 5માં તો તમારે ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવવાની છે. તમારા ઘરે ભોજનમાં કઈ કઈ વાનગીઓ બને છે એની એક યાદી તમારે લખવાની છે. પછી છે પ્રશ્ન 6, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. હા વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 5 જે જોયો એમાં તમારે જે યાદી બનાવવાની છે વાનગીઓની એ તમારે ગુજરાતીમાં બનાવવાની છે. પછી છે પ્રશ્ન 6, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અને લખો. અહીંયા તમને કૌંસમાં થોડાક શબ્દો આપેલા છે. ચષક, મેઘ, સ્થાલિકા, જલમ, છત્રમ, ભોજનમ, પુષ્પમ, ઉદ્યાનમ, ફલમ, વૃક્ષમ, પક્ષમ ને છાત્ર. તમારે ઉદાહરણ આપેલું છે, તમે જોઈ શકો છો. ચષક અસ્તિ જલમ નાસ્તિ, એનો અર્થ થાય છે પ્યાલો જોઈએ છે પાણી નહીં. તો ઉપર જે શબ્દો આપ્યા છે એની ઉપરથી આપણે વાક્ય બનાવીએ તો પહેલું મેઘ અસ્તિ જલમ નાસ્તિ, મેઘ અસ્તિ જલમ નાસ્તિ, વાદળો જોઈએ છે પાણી નહીં અથવા વર્ષા અથવા વરસાદ નહીં. બીજું છે સ્થાલિકા અસ્તિ ભોજન નાસ્તિ, સ્થાલિકા એટલે થાળી, થાળી જોઈએ છે ભોજન નહીં. ત્રીજું છે પુષ્પમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ, ફૂલો જોઈએ છે બાગ નહીં. ચોથું છે વૃક્ષમ અસ્તિ ફલમ નાસ્તિ, વૃક્ષો છે ફળ નહીં. પછી છે પાંચમું કક્ષ અસ્તિ છાત્રા નાસ્તિ, વર્ગો છે વિદ્યાર્થી નહીં. છઠ્ઠું છે છત્રમ અસ્તિ જલમ નાસ્તિ, છાંયો જોઈએ છે પાણી નહીં. ફરીવાર જોઈ જઈએ તો સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ, પુષ્પમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ, વૃક્ષમ અસ્તિ ફલમ નાસ્તિ, કક્ષ અસ્તિ છાત્રા નાસ્તિ, છત્રમ અસ્તિ જલમ નાસ્તિ. તો તમારે ઉપર જે શબ્દો આપ્યા છે એ ઉપરથી વાક્ય બનાવવાના રહેશે, જે આપણે જોઈ ગયા. આમાં અસ્તિ અને નાસ્તિનો પ્રયોગ કરવાનો છે. અસ્તિ એટલે છે, નાસ્તિ એટલે નહીં. આ એનું થાય ગુજરાતી. તો આ પ્રમાણે તમારે આ સ્વાધ્યાય હોમવર્કમાં ફેરબુકમાં લખવાનો રહેશે. થેન્ક યુ.